નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે બેંક ઓફ બરોડામાં એક મોટી ભરતી આવી ગઈ છે. મિત્રો, આમાં પગારની જો વાત કરીએ તો આમાં તમને 64,820 લગી તમને પગાર મળવાપાત્ર રહેશે. મિત્રો, લાયકાતની જો વાત કરીએ તો આમાં પદ પ્રમાણે લાયકાત અલગ અલગ માગવામાં આવેલી છે. આમાં અરજી કરવાની અંતિમ તારીખ છે મિત્રો 26/8/2025 લગી તમે અરજી કરી શકો છો. આમાં ઉંમર મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો વિડીયોની શરૂઆત કરીએ. જેમાં વાત કરીએ તો બેંક ઓફ બરોડા દ્વારા અધિકારી ગ્રેડની ખાલી જગ્યાઓ ભરવા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બેંકમાં રિટેલ, લાયબિલિટીઝ અને રૂરલ એન્ડ એગ્રી બેન્કિંગ વિભાગોમાં નિયમિત ધોરણે ભરતી કરવામાં આવશે. જેમાં મિત્રો વાત કરીએ તો આ ભરતી પ્રક્રિયા 6 ઓગસ્ટ 2025થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની મિત્રો અંતિમ તારીખ છે 26 ઓગસ્ટ 2025 લગી તમે મિત્રો અરજી કરી શકો છો. ઉમેદવારોને બેંક ઓફ બરોડા દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતીમાં સમયસર અરજી ફોર્મ ભરવા વિનંતી કરવામાં આવે છે. આમાં કુલ જગ્યાઓની મિત્રો વાત કરીએ તો 417 જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. જેમાંથી મેનેજર સેલ્સ ઓફિસર એગ્રીકલ્ચર સેલ્સ અને મેનેજર એગ્રીકલ્ચર સેલ્સ જેવી વિવિધ પોસ્ટનો સમાવેશ કરવામાં આવેલો છે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના કાળજીપૂર્વક વાંચીને જ અરજી કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો પોસ્ટનું નામ તો ઓફિસર એગ્રીકલ્ચર સેલ્સ, ત્યારબાદ મેનેજર એગ્રીકલ્ચર સેલ્સ અને મેનેજર સેલ્સની પોસ્ટ રહેવાની છે. મિત્રો, કુલ જગ્યાઓની વાત કરીએ તો અગાડી જોઈ ગયા તે પ્રમાણે 417 જગ્યાઓ. પગાર ધોરણની વાત કરીએ તો 64,820 લગી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો 26 ઓગસ્ટ 2025 લગી તમે ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આમાં મેનેજર સેલ્સ, જેમાં કોઈ પણ વિદ્યા શાખામાં ગ્રેજ્યુએશન ફરજિયાત. ત્યારબાદ માર્કેટિંગ, સેલ્સ અથવા બેન્કિંગમાં MBA PGDM ને પ્રાધાન્ય આપવામાં આવશે. બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓમાં લાયબિલિટીઝ પ્રોડક્ટ્સના વેચાણમાં ઓછામાં ઓછો 3 વર્ષનો મિત્રો અનુભવ જરૂરી છે. ત્યારબાદ આપણે ઓફિસર એગ્રીકલ્ચર સેલ્સની વાત કરીએ તો આમાં એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, એનિમલ હસબન્ડરી, વેટરનરી સાયન્સ, ડેરી સાયન્સ, ફિશરી સાયન્સ, એગ્રી, માર્કેટિંગ એન્ડ કોઓપરેશન એન્ડ બેન્કિંગ. ત્યારબાદ એગ્રો ફોરેસ્ટ્રી, એગ્રીકલ્ચર બાયોટેકનોલોજીસ, ફૂડ સાયન્સ, એગ્રીકલ્ચર બિઝનેસ મેનેજમેન્ટ અથવા ફૂડ ટેકનોલોજી અથવા ડેરી ટેકનોલોજી અથવા એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ અથવા સેરિકલ્ચર અથવા ફિશરીઝ એન્જિનિયરિંગમાં 4 વર્ષની ડિગ્રી અથવા ગ્રેજ્યુએશન ફરજિયાત તમારી પાસે હોવું જોઈએ. સેલ્સ, માર્કેટિંગ, એગ્રી બિઝનેસ, રૂરલ મેનેજમેન્ટ, ફાઇનાન્સમાં 2 વર્ષનો પૂર્ણ સમયનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી તમારી પાસે હોવો જોઈએ મિત્રો અથવા ડિપ્લોમા હોવો જરૂરી છે. ત્યારે મિત્રો આપણે મેનેજર એગ્રીકલ્ચરની સેલ્સની વાત કરીએ તો આમાં એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, એનિમલ્સ હસબન્ડરી, વેટરનરી સાયન્સ, ડેરી સાયન્સ, ફિશરી સાયન્સ, એગ્રી, માર્કેટિંગ એન્ડ કોઓપરેશન એન્ડ બેન્કિંગ, એગ્રો ફોરેસ્ટ્રી, એગ્રીકલ્ચર બાયોટેકનોલોજી, ફૂડ સાયન્સ, એગ્રીકલ્ચર બિઝનેસ મેનેજમેન્ટ, ફૂડ ટેકનોલોજી, ડેરી ટેકનોલોજી, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, સેરિકલ્ચર અથવા ફિશરીઝ એન્જિનિયરિંગમાં 4 વર્ષની ડિગ્રી, ગ્રેજ્યુએશન ફરજિયાત. ત્યારબાદ સેલ્સ, માર્કેટિંગ અથવા એગ્રી બિઝનેસ, રૂરલ મેનેજમેન્ટ અથવા ફાઇનાન્સમાં 2 વર્ષનો પૂર્ણ સમયનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા ડિપ્લોમા તમારી પાસે કરેલું હોવું જોઈએ મિત્રો. તો તમે અરજી કરી શકો છો.
ત્યારબાદ મિત્રો આપણે આમાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમરની ગણતરી 1/8/2025ના રોજ મુજબ થશે, જેમાં મેનેજર સેલ્સની વાત કરીએ તો આમાં લઘુત્તમ વય મર્યાદા 24 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 34 વર્ષ. ઓફિસર એગ્રીકલ્ચર સેલ્સની વાત કરીએ તો મિત્રો આમાં લઘુત્તમ 24 વર્ષ અને મહત્તમ 36 વર્ષ. ત્યારબાદ મેનેજર એગ્રીકલ્ચર સેલ્સની વાત કરીએ તો આમાં લઘુત્તમ 26 વર્ષ અને મહત્તમ 42 વર્ષ રાખવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો આપણે ઉંમર મર્યાદાની જે છૂટછાટ છે એમાં વાત કરીએ તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે 5 વર્ષ, અન્ય પછાત વર્ગ માટે 3 વર્ષ, દિવ્યાંગ વ્યક્તિઓ જેમાં સામાન્ય EWS માટે 10 વર્ષ અને ઓબીસી માટે 13 વર્ષ, જ્યારે એસસી અને એસટી માટે 15 વર્ષની તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ભૂતપૂર્વ સૈનિકોની વાત કરીએ તો આમાં સામાન્ય EWS માટે 5 વર્ષ, જ્યારે ઓબીસી માટે 8 વર્ષ અને એસસી એસટી માટે 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. 1984ના રમખાનોથી પ્રભાવિત વ્યક્તિઓ માટે 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે મિત્રો. ત્યારબાદ આપણે ફોર્મ ભરવા માટે અરજી ફીની મિત્રો વાત કરીએ તો સામાન્ય EWS અને ઓબીસી ઉમેદવારો માટે 850 રૂપિયા, જ્યારે એસસી એસટી PWD DESM અને મહિલા ઉમેદવારો માટે રૂપિયા 175 પ્લસ લાગુ પડતા ટેક્સ તમારે ભરવાનો રહેશે મિત્રો. ત્યારબાદ આપણે પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો પગાર ધોરણ તમને પોસ્ટ પ્રમાણે આપેલા મુજબ તમને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો આપણે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આમાં પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન પરીક્ષા, પછી સાયકોમેટ્રિક ટેસ્ટ અથવા અન્ય કોઈ યોગ્ય પરીક્ષાનો સમાવેશ થઈ શકે છે. ત્યારબાદ ગ્રુપ ડિસ્કશન, જીડી અને અથવા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ફોર્મ કઈ રીતે ભરવું, તો સર્વપ્રથમ બેંક ઓફ બરોડાની જે સત્તાવાર જે વેબસાઇટ છે એની તમારે મુલાકાત લેવાની છે. ત્યાં ઉપલબ્ધ યોગ્ય ઓનલાઈન અરજી ફોર્મેટ લિંક પર તમારે ક્લિક કરીને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અરજી ફોર્મ ભરતી વખતે તમારો બાયોડેટા અપલોડ કરો. ત્યારબાદ તમારો સ્કેન કરેલો ફોટોગ્રાફ, સહી અને પાત્રતા સંબંધિત અન્ય દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી સબમિટ કરતા પહેલા ભરેલી વિગતો કાળજીપૂર્વક ચકાસી લો અને જરૂરી જણાય તો સુધારો કરો. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો, પછી કોઈ ફેરફાર શક્ય બનશે નહીં. ત્યારબાદ અરજી ફી ઓનલાઈનના માધ્યમથી એટલે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી માધ્યમથી તમારે ચૂકવવાની રહેશે. સફળતાપૂર્વક ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી ઈ રસીદ અને અરજી ફોર્મ જનરેટર થશે, જેની પ્રિન્ટ આઉટ લઈ ભવિષ્યના સંદર્ભ માટે તમારે સુરક્ષિત રાખવાની રહેશે. અને બીજી એક વાત કે આની જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો મિત્રો. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.